દ્વારકા જિલ્લાના જામરાવલની આ પરિસ્થિતિ જોઈને આપને વિચાર થશે કે આ લોકો કેવી રીતે જીવતા હશે। આપ જોઈ રહ્યા છો ગામની પરિસ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી છે, હાથમાં બાળકો લઈને લોકો અહીંથી પસાર થાય છે। આપ જોઈ રહ્યા છો જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને પણ અહીં લોકો પસાર થઈ રહ્યા છે। જામરાવલની આ પરિસ્થિતિ છે જે દ્વારકા જિલ્લામાં આવેલું છે અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની અંદર જામરાવલમાં દરેક ઘરની અંદર પાણી છે। લોકોને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું, તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું। ભાઈ થોડા નજીક આવો અને શું પરિસ્થિતિ છે, પાણી કેટલું બધું અંદર છે, શું કહેશો? પાણી તો બધાના ઘરમાં કરી ગયું। રાવલમાં 70% પબ્લિકના ઘરમાં પાણી કરી ગયું। શું લઈને નીકળ્યા છો? આ દહીંનું ધરાવા જાય। હા, દહીં ધરાવા જાવ છો। ઘરમાં લોટ નથી ખાવા? ના, લોટ તો ના જ હોય ને બેન। 3-4 દિવસ થયા કન્ડિશન, 3 દિવસ થયા। 3 દિવસથી લોટ નથી લોકોના ઘરમાં અને અહીંથી જ્યારે લોકોને પસાર થવું પડે છે ત્યારે આપ જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિની અંદર પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। ભાઈ, તમારું ઘર છે અહીંયા? હા, નજીક જ છે। ઘરમાં 4 અને શું થયું ઘરમાં? પાણીની પરિસ્થિતિ કેટલી ખરાબ છે? આજે 3 દિવસે ઘરમાં બહાર નીકળવું પડ્યું છે। ત્યાં સુધી 3 દિવસ ઘરમાં પાણી જ હતું। ખાવાનું પીવાનું લાઈટ ખાવા પીવાનું બધું 2 દિવસે બંધ હતું અને લાઈટ તો હમણાં આવી છે, થોડીક વાર થઈ કલાક, બાકી 3 દિવસ તો હતી જ નહીં। 3 દિવસ હતી નહીં। કેવી રીતે રાત રહેતા હતા ભાઈ? રાતે સેટી ઉપર સેટી ચડાવીને માથે બેઠા રાતું કાઢી છે। અને પરિસ્થિતિ એટલી ખરાબ હતી તો તંત્રનું કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું જોવા? ના, તંત્ર તો આવી શકે એમ જ નહોતું। બધી બાજુ પાણી હતું એટલે કોઈ શક્યતા જ નથી કે કોઈની સહાય મળે અમને। કોની સહાય મળી ગામના લોકોને? ના, હજી તો કોઈની મળી નથી ને હજી કોઈ દેખાણું નથી। ગામની કેટલી વસ્તી છે ભાઈ? ગામની 17 થી 20,000 વસ્તી છે। વધારે પડતા લોકો બહાર રહે છે એટલે અત્યારે 10 થી 12,000 માણસો હશે જ ગામમાં। 10 થી 12,000 માણસો હજુ પણ ગામમાં છે અને દરેક ગામની અંદર ગામના દરેક કહી શકાય કે ઘરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે। જે ડેમ ખોલ્યા તે ડેમના પાણી ગામમાં ઘૂસી ગયા। ભાઈ, અહીંયા નજીકમાં કયો ડેમ છે? કેટલા દરવાજા ખોલ્યા હતા? તંત્રએ તાકીદ આપી હતી કોઈ? હા, ચેતવણી તો આપી હતી સાવચેતીના રૂપે। નગરપાલિકા કયું નજીક છે અહીંયા? વર્તુ 2 ના ડેમના દરવાજા 20 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને એનું પાણી જ આ રાવલમાં નડે છે। બાકી વરસાદનું ગમે એટલો વરસાદ પડે રાવલમાં 10 ઇંચ 12 ઇંચ 15 ઇંચ પાણી ન નડે, પણ આ ડેમના દરવાજા જે ખોલે છે ને એનું પાણી દર વર્ષે રાવલમાં આવે। ડેમનું જે પાણી છે તે પાણી એવું ફરી વળ્યું કે આખું ગામ છે તબાહ થઈ ગયું છે, તહેસ નહેસ થઈ ગયું છે। 3 દિવસથી આ ત્રણેય લોકો, ખાસ કરીને જે પરિસ્થિતિની છે ત્રણેય ગામની અંદર પરિસ્થિતિ છે, એમાં જામરાવલમાં ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કે જે આપ જોઈ રહ્યા છો માત્ર ને માત્ર અહીં પાણીનું સામ્રાજ્ય છે। જામરાવલમાં આપ જોઈ રહ્યા છો આર્મીની ટીમ પહોંચી છે। આર્મીની ટીમ ખાસ કરીને અહીંયા મદદ માટે પહોંચી છે। હજુ પણ આગળ એટલું બધું પાણી છે કે લોકોને મદદની જરૂર પડે તેવી પરિસ્થિતિ છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું, ત્યારબાદ 1 કલાક બાદ આપ જોઈ રહ્યા છો આર્મીની ટીમ પણ અહીં પહોંચી ચૂકી છે કે જ્યાં લોકોની મદદ કરી રહી છે। પાણીનો ફોર્સ એટલો ધીમે ધીમે વધી રહ્યો છે। વર્તુ ડેમના પાણી અહીંયા ગામમાં એવા ફેલાયા છે કે લોકો છે આ પરિસ્થિતિ વચ્ચે પોતાના બાળકોને અહીંથી પસાર થઈ રહ્યા। તો તે પરિસ્થિતિમાં આપ જોઈ રહ્યા છો કેવી રીતે આર્મીની ટીમ પણ અહીં તૈનાત છે। હજુ નીચાણવાળા વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયેલા છે અને તેને કારણે ખાસ કરીને લોકો છે એમની પરેશાની વધી રહી છે અને તપાસ છે તેની સાથે આપ જોઈ રહ્યા છો કે મેડિકલ ટ્રીટમેન્ટની કોઈ જરૂર હોય કે પછી કોઈ ફૂડની જરૂર હોય તો આર્મીની ટીમ છે એ પણ પહોંચી ચૂકી છે। NDRFની ટીમ પહોંચી નથી પરંતુ આર્મીની ટીમ છે તે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારની અંદર સૌથી વધારે પાણી છે અને આર્મીની ટીમ અહીં પહોંચી છે। ખાસ પાણીની પરિસ્થિતિને લઈને તેમણે તાગ મેળવ્યો। અંદર કોઈ બચતની જરૂર હોય તો તે માટે તેઓ પહોંચ્યા, પરંતુ ત્યાંથી તેઓ હવે રવાના થઈ રહ્યા છે। JCB પણ અહીં જોઈ રહ્યા છો કે કોઈ મકાન હોય તેની સાથે કોઈ કાટમાળ કોઈ દબાઈ ગયો હોય તો તેની માટેની JCBની મદદ પણ અહીં ધીમે ધીમે હવે પહોંચી રહી છે। ટ્રેક્ટર દ્વારા પણ ખાસ કરીને અંદર નીચાણવાળા વિસ્તારની અંદર જો કોઈ મદદ જોઈતી હોય તો અહીં ધીમે ધીમે હવે મદદ પણ પહોંચી રહી છે। જામરાવલ ગામમાં
આર્મીની એક ટીમ પહોંચી છે. આપ જોઈ રહ્યા છો કે જબલપુરથી આ ટીમ આવી છે અને જે રીતે જામરાવલ ગામમાં તમામ લોકોને સહાય મેળવવા માટે મદદમાં આવી છે, પરંતુ તમામ લોકોને સહાય કેવા પ્રકારની જોઈએ છે તેની સૌપ્રથમ તપાસ કરવામાં આવશે, કારણ કે ફૂડ વિતરણ પણ કરવામાં આવશે. સાથે લોકોને અહીં પરિસ્થિતિનો તાગ મેળવીને અહીં અંદર ગામની અંદર કેટલું પાણી ભરાયેલું છે, મેડિકલ સુવિધા કેવી રીતે જોઈએ છે, જે પાણી જે જગ્યા પર લોકો ફસાઈ ગયા હોય છે 3 રાતથી તેઓ કોઈ પણ સુવિધા વગર રહેતા હોય, તમામ લોકોને બહાર કાઢવા માટે ટીમ અહીં પહોંची છે. टीम साथे पण बातचीत करवानो एक प्रयत्न करिशु. मुझे बताइए किस तरीके से लोगों की मदद के लिए आप आए हैं, कहाँ से आए हैं? नमस्कार और जय हिंद. मैं कैप्टन विशाल भारती जामनगर मिलिट्री स्टेशन से आया हूँ. मैं इंडियन आर्मी की बाढ़ राहत और बचाव केंद्र की तरफ से आया हूँ. मेरा काम यहाँ रावल गांव में 8 लोग फंसे हुए हैं, उनको बचाना है. मेरे साथ एक बोट और मेरे जवान हैं जो कि 30 हैं. हम अभी फ़िलहाल आगे जा रहे हैं, सिचुएशन का असेसमेंट कर रहे हैं और उसके बाद हम एक तरीका अपनाएंगे और बोट को सही रास्ते पे लेके उनको सक्सेसफुली रेस्क्यू करेंगे. अच्छा, किस तरीके से आप अंदर कहाँ फंसे हुए उसका कुछ मुआयना हुआ? जी, अभी हम मुआयना करने जा रहे हैं. सामने जैसा कि आप देख रहे हैं पानी जो है 4 से 6 फीट है और आगे जाके जो नदी है उसका बहाव बहुत तेज़ है. हम कोशिश करेंगे कि हम अपनी नाव को उस पार ले जाएं और उस पार जो फंसे लोग हैं उनको सक्सेसफुली निकाल पाएं. બિલકુલ. તો 8 લોકોના બચાવ માટે એક પ્લાટૂન છે અહીં પહોંચી ચૂક્યું છે અને આ પ્લાટૂનના લગભગ 15 થી 20 જવાનો છે. તેઓ આ પાણીમાંથી ટેકનોલોજીના સહારે અને અલગ અલગ ટેકનિક દ્વારા 8 લોકોને બચાવવાના પ્રયત્નમાં છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જામરાવલ.